લો બોલો આપમાં નેતાગીરીનો ગજ ન વાગતા ભાજપમાં જોડાયા। ત્યાં પણ ગજ ન વાગતા કોંગ્રેસમાં જોડાયેલા આપના પૂર્વ નેતાઓ પર ભરોસો કેટલો? કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં ઉઠ્યા સવાલ। ગતરોજ આણંદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકી દ્વારા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓને કોંગ્રેસના ખેસ ધારણ કરાવતા અગાઉ આમ આદમી પાર્ટીમાં ગજ ન વાગતા ભાજપમાં જોડાયા। ત્યાં પણ ગજ ન વાગતા કોંગ્રેસમાં જોડાતા ભરોસો કેટલો ના સવાલ કોંગ્રેસ અંતરંગ વર્તુળોમાં ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। શું આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સંસ્થાઓના જંગમાં દાવેદારીના ચોકાના ઉઠ્યા સવાલ પણ જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજકારણમાં આયારામ ગયારામની નૌટંકી નેતાઓ દ્વારા ભજવવામાં આવતી હોય તેમ ગત રોજ આણંદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢિયાર સહિત દ્વારા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓને કોંગ્રેસમાં જોડાવવામાં આવતા પક્ષ અંતરંગ વર્તુળોમાં જ વિવાદ ઉઠવા પામ્યો હોય તેમ અગાઉ આમ આદમી પાર્ટીમાં રહેલ નેતાઓમાં ગજ ન વાગતા બાદમાં વાજતે ગાજતે ભાજપમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો, પરંતુ ભાજપમાં પણ ગજ ન વાગતા કોંગ્રેસના ખેસ ધારણ કરતા શું આગામી સ્થાનિક સંસ્થાઓના યોજાનારા જંગમાં દાવેદારીના ચોકાના ઉઠ્યા સવાલ। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસ દ્વારા કરમસદ આણંદ મહાનગર પ્રમુખ પદે મહર્ષિ પટેલને નિમણૂક કરાતા પક્ષમાં એક જ સમાજનું પ્રભુત્વ બની રહે તેવા આશયથી કેટલાક ફૂટકણિયા નેતાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહેતા મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।